નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું નવા સ્વાદમાં વઘારેલા એકદમ સ્વાદિષ્ટ મમરા. એકવાર તમે આ રીત જાણી લેશો તો બીજી વાર આ જ રીતે મમરા વઘારશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. એક પેનમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન તેલ. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ઉમેરીશું 1/4 કપ કાચા દાણા અને હવે દાણાને હલકા ગોલ્ડન કરી લઈએ. એકવાર તમે આ રીતે વઘારેલા મમરા ઘરે બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. હવે દાણા હલકા ગોલ્ડન થઈ જાય એટલે તેમાં ઉમેરીશું 1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અને હવે મરચાંની પેસ્ટને અડધી મિનિટ સાતળી લઈએ. હવે તેમાં ઉમેરીશું 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું 20 જેટલા મીઠા લીમડાના પાન સાથે 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરી દઈએ. હવે મમરાનો થોડો ખાટો સ્વાદ આવે એના માટે ઉમેરીશું અડધો લીંબુનો રસ અને હવે મિક્સ કરી દઈએ. હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ. હવે તેમાં 1 બાઉલ મમરા ઉમેરી દઈએ અને હવે મમરાને વઘાર સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો તૈયાર છે એકદમ ચટપટા અને સ્વાદિષ્ટ વઘારેલા મમરા. હવે ગેસની ફ્લેમ બંધ કરી ઉપરથી તીખી સેવ ઉમેરી સર્વ કરી લઈએ. તો ખૂબ જ સ્વાદિષ્ટ વઘારેલા મમરા બનીને તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો તમને આ મમરાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.